नमो अर्यंटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये शवश्रावणं चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवलीपंतो धम्म मंगलम चत्तारि लुगुटमा अर्यंता लुगुटमा सिद्धा लुगुटमा शाहु लुगुटमा केवलीपंतो धम्म लुगुटमा चत्तारि शरणं पूजामि अर्यन्ते शरणं पूजामि सिद्धे शरणं पूजामि शाहु शरणं पूजामि केवलीपंतो धम्मो शरणं पूजामि જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતે આજ્ઞાનીના ચરણમાં હો વંદનય ગણી શ્રી કાહન ગુરુના ચરણમાં હો વંદનય ગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદનય ગણિત. આપણે કારણ કાર્ય રહસ્યની અંદર આજે બીજા 5 કારણની ચર્ચા કરી છે કે કોઈ પણ કાર્ય થાય ત્યારે બીજા 5 કારણ પણ હોય છે. તે 5 કારણનો જે સમૂહ છે તેને સમવાય કહેવામાં આવ્યું છે. તો કે સમવાય એટલે શું? સમ વત્તા વાય. એને જુદું પાડવો તો સમ વત્તા અવાય એટલે કે તાદાત્મ્યપૂર્વક જોડાયેલું. સમ વત્તા અવાય એટલે તાદાત્મ્યપૂર્વક જોડાયેલું, અથવા તો તેને શું કહેવામાં આવે છે? એકમેક. શું કહેવામાં આવ્યું? એકમેક. અથવા તો તેને તાદાત્મ્યપૂર્વક જોડાયેલું. તો કે સમવાયનો અર્થ શું કર્યો આપણે? કે સમ વત્તા વાય. સમ વત્તા અવાય એટલે તાદાત્મ્યપૂર્વક જોડાયેલો અથવા એકમેક. એટલે કે પાંચે સમવાય એક સાથે એક જ સમયમાં એક જ પર્યાયમાં સાથે હોય છે. પાંચે સમવાય એક સાથે એક જ સમયમાં એક જ પર્યાયમાં સાથે હોય છે. જે 5 સમવાયના નામ ક્યાં છે? તો કે સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ કો કે નિયતિ કો, ભવિતવ્ય કો કે હોનાર કો, અને 5મું નિમિત્ત. તો સમવાયનો અર્થ શું થયો? સમ વત્તા વાય એટલે કે તાદાત્મ્યપૂર્વક જોડાયેલું એટલે કે એકમેક. એટલે એનો અર્થ શું થયો? એકમેક. અથવા તો પાંચે સમવાય એક સાથે, પાંચે સમવાય એક સાથે એક જ સમયની અંદર તે એક જ પર્યાયમાં સાથે હોય છે. તેને આપણે શું કીધું? તેને આપણે સમવાય કહેવામાં આવ્યું. તો સમવાય 5 છે. તે 5 સમવાયની આપણે વાત આજના સ્વાધ્યાયમાં કરીશું. જીવ અનાદિકાળથી બાહ્ય પદાર્થને એમાં ઈષ્ટપણું કે અનિષ્ટપણું માનીને તેના સંયોગ અને વિયોગમાં આપણે જીવ દ્રવ્ય અજ્ઞાન દશામાં સુખ દુઃખ માનતા આવ્યા છીએ અને એને જ આપણું પોતાનું સર્વસ્વ છે એમ માની છીએ. બાહ્ય પદાર્થને આ ઈષ્ટ માની, બાહ્ય પદાર્થોમાં કે અનિષ્ટપણું માનીને, ઈષ્ટ માની તો તેના સંયોગમાં, અનિષ્ટ માની એટલે કે પ્રતિકૂળ સંયોગો જે છે તેનો વિયોગ કરવામાં, એનો વિયોગમાં અથવા ઈષ્ટના વિયોગમાં અને અનિષ્ટના સંયોગમાં દુઃખ થાય છે. તો કે તે ઈષ્ટ અને અનિષ્ટપણું માનીને તેના સંયોગ વિયોગમાં આપણે સુખ દુઃખ માની છીએ અને તેને જ પોતાનું સર્વસ્વ માની એમ કારણે આપણે સુખ દુઃખ અનુભવી રહ્યા છીએ. પરંતુ આ બધી વસ્તુઓથી અલગ, આ બધાનો જાણનાર હું કોઈ એક ભિન્ન તત્વ છું, જે અનુપમ છે, આશ્ચર્યકારી છે અને અનુભવમાં આવનારી વસ્તુ છે, જેના અનુભવમાં આવવાથી આપણને અતિન્દ્રિય અને સાચા સુખની પ્રાપ્તિ થાય છે, જેની આપણને અનાદિકાળથી જાણ નહોતી. ખરેખર તો આ બધી વસ્તુઓથી હું ભિન્ન છું, હું તેનાથી અલગ, એ આ બધાને હું કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર છું, એવું કોઈ હું ભિન્ન અનુપમ તત્વ છું,
આશ્ચર્યકારી તત્વ છું અને હું પોતે અનુભવમાં આવનારી વસ્તુ છું અને એને અનુભવમાં આવવાને કારણે અતિન્દ્રિય અને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. આ સ્વાધીન સુખની સહજપણે આપણને ઉપલબ્ધિ થાય છે, પરંતુ તે છોડીને આપણે જીવદ્રવ્ય અનાદિથી પદ્રવ્યના પરિણામમાં કંઈ પણ ફેરફાર કરવા આપણે આપણો પોતાની પર્યાયને વેડફી રહ્યા છીએ. અદ્રવ્યનું કાર્ય તો કોઈ અન્ય દ્રવ્ય તો કરી શકતું નથી જાણતા ન હોવાને કારણે પરની કર્તૃત્વ બુદ્ધિથી આ જીવ એટલે કે આપણે દુઃખી થતા રહ્યા છીએ. તો પણ તે કરવાના પ્રયત્નમાં જ આપણે આપણને પોતાને સુખી માની છીએ. આ કોઈ બીજાની વાત નથી, આ આપણી પોતાની દયનીય અવસ્થા છે. કોઈ બીજાની વાત નથી, આપણે પણ આવો જ પ્રયત્ન કરી રહ્યા છીએ. કેમ કે અનાદિથી જીવ પદ્રવ્યના પરિણામમાં કંઈ ને કંઈ ફેરફાર કરવા માટે પોતાની પર્યાયને વેડફતો આવ્યો છે ને પદ્રવ્યનું કોઈ પણ કાર્ય કોઈ પણ અન્ય દ્રવ્ય કરી શકતું નથી એમ નથી જાણતા, તેને કારણે પરની કર્તૃત્વ બુદ્ધિથી આપણે દુઃખી સુખી થતા આવ્યા છીએ. તો કોઈ પણ કાર્ય થાય ત્યારે અનેક કારણો સહજ રીતે ભેગા થાય છે. કારણના આ સમૂહને આપણે સમવાય કીધો. એટલે કે કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં 5 કારણોનો સમવાય એટલે કે સમૂહ જોવા મળે છે. તેના નામ આપણે જોયા: સ્વભાવ, પુરુષાર્થ, નિયતિ કહો કે કાલઅવધિ કહો, ભવિતવ્યતા કહો કે હોનાર કહો અને નિમિત્ત. આ બધા કારણોના સમવાયથી એટલે કે તેનું એકત્રિત થવાથી કાર્ય બને એમ જો માની તો તે અનેકાંત છે, સમ્યક્ત્વ છે. પણ એક જ કારણથી કાર્યની ઉત્પત્તિ થાય એવું જો માન્યું તો તે એકાંત છે, એટલે કે મિથ્યાત્વ છે. એટલે શું કીધું? આ બધા કારણોના સમવાયને એકત્રિત બધા ભેગા થઈને કાર્ય બને છે, એવું કાર્ય થાય છે એવું જો માન્યું તો તે અનેકાંત એટલે કે સમ્યક્ત્વ સાચું દર્શન છે. અને એક જ કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે એવું માનવું તે એકાંત એટલે કે વિપરીત માન્યતા છે. તો આપણે આ 5 શબ્દનો અર્થ પહેલા સમજી. પહેલું સ્વભાવ. તો કે સ્વભાવ એટલે સ્વભાવ શબ્દથી તો આપણે પરિચિત છીએ કે વસ્તુ એટલે કે દ્રવ્યનો જે પોતાનો જે ભાવ છે, દ્રવ્ય વસ્તુનો એટલે કે દ્રવ્યનો પોતાનો જે ભાવ છે તે સ્વભાવ છે. તે સ્વભાવ અનુસાર જ કાર્ય થાય છે. કોઈ પણ કાર્ય આપણા દ્રવ્ય સ્વભાવનું ક્યારે પણ ઉલ્લંઘન કરતું નથી. એટલે શું કીધું? વસ્તુનો કે દ્રવ્યનો પોતાનો જે ભાવ છે તે સ્વભાવ, અને કોઈ પણ કાર્ય આપણા દ્રવ્ય સ્વભાવનું ક્યારે પણ ઉલ્લંઘન કરતું નથી. દ્રવ્યની જે પર્યાય થાય છે તે પર્યાય રૂપે પરિણમવાની યોગ્યતા રૂપ ધર્મ સ્વભાવ તે દ્રવ્યની અંદર વિદ્યમાન પડી છે. દ્રવ્યની અંદર અનંતી પર્યાય થાય છે, તો જે પર્યાય થાય તે પર્યાય રૂપે પરિણમવાની યોગ્યતા તેની અંદર પડેલી છે, તે દ્રવ્યની અંદર વિદ્યમાન રૂપે પડેલી છે. તે યોગ્યતા રૂપ ધર્મ સ્વભાવ તે દ્રવ્યની અંદર પડેલો છે, જેને આપણે દ્રવ્ય શક્તિ, આગળ આવ્યું ને દ્રવ્ય શક્તિ અને પર્યાય શક્તિ, તો તેને દ્રવ્ય શક્તિ પણ કહે છે. અને ઉપાદાનની ભાષામાં કહીએ તો તેને ત્રિકારી ઉપાદાન કીધું. જેવી રીતે આપણે ઘડાનું એક્ઝામ્પલ લીધું હતું, તો કે ઘડા રૂપે પરિણમન કરવાનો સ્વભાવ કોની અંદર છે? તો કે માટીમાં, રેતીમાં નથી. ઘડા રૂપે પરિણમન કરવાનો સ્વભાવ માટીમાં છે. તેવી રીતે કેવળ જ્ઞાન રૂપે પરિણમન કરવાનો સ્વભાવ કોની અંદર છે? તો કે જીવદ્રવ્યમાં. પૂતગલ ધર્મ, અધર્મ, આકાશકારમાં કેવળ જ્ઞાન રૂપે પરિણમન કરવાનો સ્વભાવ નથી. તો કેવળ જ્ઞાન રૂપે પરિણમવાનો સ્વભાવ જીવદ્રવ્યમાં છે. એટલું જ નહીં, પરંતુ જીવની અંદર મોહ, રાગ, દ્વેષ આદિ જે વિકાર રૂપે વિભાવ પરિણમન થાય છે તેની પણ પર્યાયગત યોગ્યતા રૂપ સ્વભાવ કે જેને અનિયત સ્વભાવ પણ કહેવાય છે તે પણ જીવદ્રવ્યમાં છે. તો જીવદ્રવ્યમાં 2 સ્વભાવ થયા, એક નિયત સ્વભાવ અને બીજો અનિયત સ્વભાવ. શું કીધું? નિયત અને અનિયત. ઘડા રૂપે પરિણમન કરવાનો સ્વભાવ માટીમાં છે, તેવી જ રીતે કેવળ જ્ઞાન રૂપે પરિણમવાનો સ્વભાવ જીવદ્રવ્યમાં છે. પરંતુ જીવનમાં એક મોહ, રાગ, દ્વેષ આદિ વિકાર રૂપે વિભાવ રૂપે પરિણમન કરવાનો પણ એક સ્વભાવ છે, તેવી તેની પર્યાયગત યોગ્યતા રૂપ સ્વભાવ છે. તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તેની પર્યાયગત યોગ્યતા રૂપ જે સ્વભાવ છે તેને અનિયત સ્વભાવ પણ કહેવામાં આવ્યો. તે અનિયત સ્વભાવ પણ જીવદ્રવ્યની અંદર છે. જેવી રીતે પાણીમાં શીતળતા તે પાણીનો શું છે? સ્વભાવ છે, પરંતુ તે કેવો સ્વભાવ છે? નિયત સ્વભાવ છે. જેવી રીતે જીવનો નિયત સ્વભાવ શું છે? કેવળ જ્ઞાન રૂપે પરિણમવાનો તે તેનો નિયત સ્વભાવ છે. તેનું જાણવું દેખવું તે તેનો નિયત સ્વભાવ છે.
પરંતુ જીવની અંદર એક રાગદ્વેષ રૂપે પરિણમવાનો વિકાર સ્વભાવ, વિભાવ પરિણમન થવાની પર્યાયગત યોગ્યતાવાળો પણ સ્વભાવ છે, તેને અનિયત સ્વભાવ કીધો. તેવી રીતે પાણીની અંદર શીતળતા તે પાણીનો નિયત સ્વભાવ છે. તે નિયત સ્વભાવ હોવા છતાં પણ પાણી અગ્નિના સંયોગમાં ગરમ થવાની એની પર્યાયગત યોગ્યતા પણ છે, છતાં પાણીમાં તેનો નિયત સ્વભાવ શીતળતા છે, પરંતુ અગ્નિના સંયોગમાં ગરમ થવાની પર્યાયગત યોગ્યતા પણ જેનામાં છે, તે તેનો અનિયત સ્વભાવ થયો. તે શું થયો? અનિયત. પાણીના બે સ્વભાવ થયા, એક શીતળતા તે નિયત સ્વભાવ થયો, અને અગ્નિના સંયોગમાં તેને ગરમ થવાનો જે સ્વભાવ છે, પાણી ગરમ થાય છે, તે તેનો પર્યાયગત યોગ્યતારૂપ સ્વભાવ છે, તે તેનો અનિયત સ્વભાવ છે. જેવી રીતે જીવમાં કેવળ જ્ઞાન રૂપે પરિણમવાનો જે સ્વભાવ છે તે નિયત સ્વભાવ થયો, અને રાગદ્વેષ રૂપે પરિણમવાનો વિભાવ પરિણમન થવાની જે યોગ્યતારૂપ પર્યાયગત યોગ્યતારૂપ જે સ્વભાવ છે તે તેનો અનિયત સ્વભાવ છે. તેવી રીતે પાણીમાં શીતળતા તે તેનો નિયત સ્વભાવ છે, પરંતુ અગ્નિના સંયોગમાં ગરમ થવાની પર્યાયગત યોગ્યતા પણ એની અંદર છે, તે તેનો અનિયત સ્વભાવ છે. પાણી ભલે અગ્નિના સંયોગમાં ગરમ થાય, પછી તેને અગ્નિ લઈ લો તો પાણી એનો ઓરિજિનલ નિયત સ્વભાવમાં આવી જાય છે, એટલે કે શીતળતા રૂપે. તો તે જે ઓરિજિનલ સ્વભાવ છે તે નિયત સ્વભાવ અને તે શીતળતા છે. પરંતુ જ્ઞાન રૂપે પરિણમવાનો સ્વભાવ, જ્ઞાન રૂપે પરિણમવાનો સ્વભાવ શરીરમાં નથી, ઇન્દ્રિયોમાં નથી, મનમાં નથી, તેમજ સ્પર્શ રૂપે, રસ રૂપે, ગંધ રૂપે, વર્ણ રૂપે, શબ્દ રૂપે પરિણમવાનો સ્વભાવ તે જીવમાં નથી. કર્મ રૂપે પરિણમવાનો સ્વભાવ પણ જીવમાં નથી. જ્ઞાન રૂપે પરિણમવાનો સ્વભાવ પૂતગલમાં નથી, અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ રૂપે પરિણમવાનો સ્વભાવ તે જીવ દ્રવ્યમાં નથી. કર્મ રૂપે પરિણમવાનો સ્વભાવ પણ જીવ દ્રવ્યની અંદર નથી. માટે પ્રત્યેક દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે. દરેક દ્રવ્યનો પોતપોતાનો સ્વભાવ છે. તે સ્વભાવ કેવો? સ્વતઃસિદ્ધ છે. તે સ્વતઃસિદ્ધ જ હોય છે. તેને કોઈ ઉત્પન્ન કરતું નથી કે તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. એ સ્વભાવ અનાદિ અનંત એક રૂપ એક સરખો હોય છે. તે સ્વભાવને કોઈ ઉત્પન્ન નથી કરી શકતું, તેને કોઈ ફેરફાર પણ કરી શકતો નથી, અને તે સ્વભાવનો ક્યારેય નાશ પણ થતો નથી. તે સ્વભાવ કેવો છે? અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહે છે. એટલે એ સ્વભાવ અનાદિ અનંત અને કેવો રહે છે? એક રૂપ એક સરખો રહે છે. આવા સ્વભાવને અન્ય કોઈના સહાયની મદદની આવશ્યકતા નથી. એટલે કે તે સ્વસહાય, એટલે કે તે અસહાય હોય છે. સ્વભાવ કદી પણ ખંડિત થઈ શકતો નથી. સ્વભાવને કોઈના સહાયની મદદની આવશ્યકતા અપેક્ષા નથી, એટલે એને સ્વસહાય પણ કહેવાય, અથવા તો તેને અસહાય. અસહાય એટલે બેચારું કે લાચાર નહીં, પરંતુ તેને કોઈના સહાયની જરૂર નથી, અને સ્વભાવ ક્યારે પણ ખંડિત થઈ શકતો નથી. સદૈવ કાયમ ટકવું, કાયમ રહેવું, ધ્રુવપણે ટકી રહેવું, તે જેવો દ્રવ્યનો સ્વભાવ છે. તેમજ કાયમ રહીને નિરંતર પરિણમન કરવું, તે પણ એક એનો સ્વભાવ છે. શું કીધું? દ્રવ્યનો ધ્રુવપણે ટકી રહેવું તે દ્રવ્યનો સ્વભાવ છે. તેમજ તેનો કાયમ ટકીને નિરંતર પરિણમન કરવું, એટલે કે હર સમયે અલગ અલગ વિશિષ્ટ અવસ્થારૂપ રહેવું, પરિણમનશીલ થવું, એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. તેને જ અનુક્રમે નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ કીધો. આગળ બે આવ્યું, નિયત અને અનિયત. અહીં આવ્યું ફરીવાર નિત્ય અને અનિત્ય. કાયમ ટકી રહેવું તે નિત્ય સ્વભાવ છે, અને સાથે નિરંતર પરિણમન કરવું, વિશેષ અવસ્થા રૂપે પરિણમનશીલ થવું, એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે કે એક નિત્ય સ્વભાવ કાયમ ટકવું, અને બીજો અનિત્ય સ્વભાવ. પ્રત્યેક સમયે તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ પરિણમવાનો, કાર્યરૂપ થવાનો સ્વભાવ, ક્ષણિક ઉપાદાન જે આપણે કહીએ છીએ, તે પણ દ્રવ્યમાં યોગ્યતા રૂપે વિદ્યમાન રહે છે, જેને આપણે આગળ પર્યાય શક્તિ કીધી હતી. તો ફરી વાર દ્રવ્ય શક્તિની પણ વાત આવી અને પર્યાય શક્તિની પણ વાત આવી. દ્રવ્ય શક્તિ કોને કીધી હતી આપણે? કે દ્રવ્યની જે પર્યાય થાય છે તે પર્યાયરૂપ પરિણમવાની યોગ્યતારૂપ ધર્મ સ્વભાવ તે દ્રવ્યની અંદર વિદ્યમાન હોય છે, તેને દ્રવ્ય શક્તિ કીધી. ઉપાદાનની ભાષામાં તેને ત્રિકારી ઉપાદાન કીધું. જેવી રીતે કેવળ જ્ઞાન રૂપે પરિણમવાનો સ્વભાવ જે જીવ દ્રવ્યમાં છે તે તેની દ્રવ્ય શક્તિ છે. તેવી જ રીતે તેનું હરેક સમયે તત્સમયની પર્યાયની યોગ્યતા અનુસાર પરિણમવાનો સ્વભાવ, એટલે કે કાર્યરૂપ થવાનો સ્વભાવ, એટલે કે ક્ષણિક ઉપાદાન,
તે દ્રવ્યમાં યોગ્યતા રૂપે વિદ્યમાન પડ્યું છે તેને પર્યાય શક્તિ પણ કહેવાય છે. આ પણ એક અનિત્ય સ્વભાવ પણ અંદર પડેલો છે. નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ. કાયમી ટકતું રહેવું તે નિત્ય સ્વભાવ, અને સાથે નિરંતર ટકીને નિરંતર પરિણમન કરવું, અલગ અલગ વિશિષ્ટ જે અવસ્થા રૂપે પરિણમનશીલ થવું, એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. આ પ્રકારે પહેલા સમવાયમાં આપણે સ્વભાવની વાત કરી. હવે બીજું પુરુષાર્થ. પુરુષાર્થ શબ્દનો લૌકિકમાં અર્થ જોઈએ આપણે તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચાર આવે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થ. એટલે કે વિશેષ કાર્ય માટે જીવનો પ્રયત્ન એમ કરીએ છીએ આપણે. વિશેષ કાર્ય માટે જીવનો પ્રયત્ન એમ કરી છે પુરુષાર્થનો. પરંતુ જીવના વિશેષ ગુણ અને એને પર્યાય આપણે જ્યારે જોઈ હતી ત્યારે વીર્ય ગુણની જ્યારે આપણે ચર્ચા કરી હતી તો કે જે પુરુષાર્થ છે તે તો વીર્ય ગુણની પર્યાય છે. પુરુષાર્થ કોની છે? વીર્ય ગુણની પર્યાય છે. અને સ્વભાવની રચના પર્યાયમાં કરવી એ એનું કાર્ય છે. તેનું કાર્ય શું છે? તે વીર્ય ગુણની પર્યાય છે. તો તેનું કાર્ય સ્વભાવની રચના પર્યાયની અંદર કરવી, પર્યાયમાં સ્વભાવની રચના કરવી, તેને જ વીર્યવાન કીધો અને તેને જ ધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે. તો કે સ્વભાવની રચના પર્યાયમાં કરવી એ એનું કાર્ય છે. કોનું? પુરુષાર્થનું, એટલે વીર્ય ગુણની પર્યાયનું. અને એટલા જ માટે જીવ દ્રવ્ય ક્યારેય પુરુષાર્થ વગરનો હોતો નથી. કેમ? તો કે તે વીર્ય ગુણની પર્યાય છે. એટલે કે દરેક ગુણ હર સમયે પરિણમન તો કરે જ છે. તો કે હર સમયે તેનું પરિણમન થાય છે. પછી ભલે તે નિગોદની દશામાં હોય કે ભલે તે મુક્ત દશામાં હોય, પરંતુ તેના વીર્ય ગુણનું પરિણમન તો સતત ચાલુ છે. તો કે તે પુરુષાર્થ તો સતત થતો જ રહે છે. તો કે સિદ્ધ ભગવાનને પણ પુરુષાર્થ, તો એને તો બધું પૂર્ણ પ્રાપ્ત થઈ ગયું છે. અનંત સુખી છે, અનંત દર્શી છે, અનંત જ્ઞાની છે, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત ચતુષ્યથી તે પરિપૂર્ણ છે. છતાં પણ તેને ત્યાં પુરુષાર્થ છે. તો કે હા, તેને પોતાનો સ્વભાવમાં ટકી રહેવાનો પુરુષાર્થ પણ તેને સતત ચાલુ છે. એટલે કોઈ પણ જીવ પુરુષાર્થ વગરનો નથી. આપણને પણ અત્યારે પુરુષાર્થ તો સતત છે. આપણને અવરો પુરુષાર્થ છે. એટલે કે પુરુષાર્થની દિશા ગલત છે, ખોટી જગ્યાએ છે. તે દિશાને ફેરવવાની છે. પરંતુ પુરુષાર્થ વગરનો જીવ હોતો નથી. કેમ કે તે તેના વીર્ય ગુણની પર્યાય છે. અને તેનું કાર્ય શું છે? ખરેખર સ્વભાવની રચના પર્યાયમાં કરવી એ એનું કાર્ય છે. પરંતુ આપણે અવરો પુરુષાર્થમાં શું કાર્ય થાય છે? કે પર્યાયમાં રાગદ્વેષની રચના કરી છે. કે જેને નપુંસકનું કાર્ય કીધું, ઓલાને વીર્યવાનનું કાર્ય કીધું. તો કે સ્વભાવની રચના પર્યાયમાં કરવી એ એનું કાર્ય છે. એટલે કે છોએ દ્રવ્યમાં પર્યાયરૂપ કાર્ય સ્વભાવ અનુસાર થાય. છોએ દ્રવ્યની વાત કરી. છોએ દ્રવ્યમાં જે પર્યાયરૂપ કાર્ય જે છે તે સ્વભાવ અનુસાર થવું જ જોઈએ, થતું જ હોય છે. અને માટે છોએ દ્રવ્યમાં વીર્ય ગુણ અને તેનો પુરુષાર્થ પર્યાય દર સમયે થતો જ હોય છે. માટે છોએ દ્રવ્યની અંદર પર્યાયરૂપ જે કાર્ય છે તે તેના સ્વભાવની અનુસાર થતું હોય છે, થતું જ હોય છે. માટે છોએ દ્રવ્યમાં વીર્ય ગુણ અને તેની પુરુષાર્થ પર્યાય દર સમયે થતી હોય છે. પુરુષાર્થ છોએ દ્રવ્યની પ્રત્યેક પર્યાયમાં કારણ રૂપે વિદ્યમાન હોય છે. પુરુષાર્થ છોએ દ્રવ્યની પ્રત્યેક પર્યાયમાં કારણ રૂપે વિદ્યમાન હોય છે. આપણે આગળ સમજ્યા તે પ્રમાણે કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયના વ્યયરૂપ ક્ષણિક ઉપાદાન, એની આપણે જ્યારે ચર્ચા કરી તો આ પૂર્વ પર્યાયના વ્યયને આપણે કારણ રૂપે જોયું હતું. પૂર્વ પર્યાયના વ્યયને તે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયના વ્યયરૂપી ક્ષણિક ઉપાદાન કારણની ચર્ચા વખતે તેને કારણ રૂપે જોયું. પ્રત્યેક સમયમાં પૂર્વ પર્યાયનો વ્યય થાય છે અને ઉત્તર પર્યાયનો તે સમયની પર્યાયની યોગ્યતા અનુસાર ઉત્પાદ એમ નિરંતર ચાલુ હોય છે. પૂર્વ પર્યાયનો વ્યય થયો, એની પહેલી પૂર્વ પર્યાયનો વ્યય થયો, ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થતી જાય, પૂર્વ પર્યાયનો વ્યય થતો જાય છે. આ કાર્ય નિરંતર ચાલુ હોય છે. આમ જે પર્યાયની વ્યયપૂર્વક જે ચોક્કસ પર્યાય થઈ તે પૂર્વ પર્યાય પણ કેવી હતી? નિશ્ચિત હતી. જે પર્યાયના વ્યયપૂર્વક વિશિષ્ટ પર્યાય ચોક્કસ પર્યાય થાય તે પૂર્વ પર્યાય પણ કેવી છે? વ્યયવાળી, તે પણ નિશ્ચિત છે.
તો કે આપણે જ્યારે આગળ કારણ કાર્યની ચર્ચા કરી ત્યારે પૂર્વવર્તી પર્યાયોના રૂપમાં આપણે પુરુષાર્થનો વિચાર કર્યો. કેમ કે જે તે નજીકમાં નજીકની પર્યાય છે, તે કેવું છે, નજીકમાં નજીક જે છે તેને આપણે અનંત ક્ષણવર્તી પૂર્વ પર્યાય. કેમ તો કે જે સમયે કાર્ય થયું વર્તમાનમાં તે જ સમયે પૂર્વ પર્યાયનો વ્યય થયો છે. તો નજીકમાં નજીક છે તો માટે એને અનંત ક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય કીધો. તો તેના ઉપર કારણનો આરોપ આવે છે. તો કે તેમાં આપણે પુરુષાર્થનો વિચાર કરી શકીએ. કેવી રીતે? પૂર્વવર્તી પર્યાયોના રૂપમાં કે સમ્યક દર્શન રૂપી કાર્યમાં કોઈ પણ જીવને સમ્યક દર્શન થાય છે, કાર્ય થાય છે, તો એની આગળની બધી પૂર્વ પર્યાયનો પણ ક્રમ કેવો હોય? વ્યય થવાનો હતો તે પણ નિશ્ચિત છે. તો કે જ્યારે જ્યારે જીવને સમ્યક દર્શન થાય ત્યારે તેની પૂર્વ પર્યાયમાં તેને કરણ લબ્ધિ હોય. તો કરણ લબ્ધિની જે પૂર્વ પર્યાયનો વિચાર કરી તો તેમાં જે છેલ્લે ક્યાં હોય? તો કે અનિવૃત્તિકરણમાં, એ પહેલા અપૂર્વકરણમાં, એ પહેલા અધકરણમાં, એ પહેલા પ્રાયોગ્ય લબ્ધિમાં, એ પહેલા દેશના લબ્ધિમાં, એ પહેલા વિશુદ્ધિ લબ્ધિમાં, એની પહેલા ક્ષયક્ષમ લબ્ધિમાં. તો આ બધો ક્રમ કેવો છે પૂર્વ પર્યાયનો? તે પણ નિશ્ચિત છે. એટલે કે તે આવો ક્રમ હોય છે વ્યય થવાનો પણ તે. તો કે સમ્યક દર્શન પહેલા કરણ લબ્ધિ, તે પહેલા પ્રાયોગ્ય લબ્ધિ, તે પહેલા દેશના, તે પહેલા વિશુદ્ધિ, તે પહેલા ક્ષયક્ષમ લબ્ધિ. આ બધા વડે આપણે પુરુષાર્થની સિદ્ધિ કરી શકીએ. કે સમ્યક દર્શન માટે આપણે આ બધા પ્રયત્નો જે કર્યા તેને આપણે પુરુષાર્થ કહીએ છીએ. અને મોક્ષ માર્ગ માટે તેનો જ ઉપદેશ દેવામાં આવે છે. એટલે પ્રત્યેક સમયની પર્યાયોમાં પુરુષાર્થનું કારણ પણ વિદ્યમાન હોય છે. જે પ્રત્યેક સમયની જે પર્યાયો છે તેમાં પુરુષાર્થનું કારણ પણ કેવું છે? વિદ્યમાન હોય છે. તો આ પાંચેય કારણના સમવાય જે હોય છે કાર્ય થાય તેમાં પુરુષાર્થનું કારણ પણ વિદ્યમાન હોય છે. તો આ પ્રકારે આપણે પુરુષાર્થની વાત કરી. તો પુરુષાર્થમાં શું આવ્યું? તે પુરુષાર્થ તે વિદ્યગુણની પર્યાય છે. તે જીવદ્રવ્યમાં પણ સ્વભાવની રચના પર્યાયમાં કરવી તે તેનું કાર્ય છે. આવી રીતે છએ દ્રવ્યમાં તે પર્યાય રૂપ જે કાર્ય છે તે સ્વભાવ અનુસાર તે થતું જ હોય છે. માટે છએ દ્રવ્યમાં વીર્ય ગુણ અને તેની પુરુષાર્થ પર્યાય દર સમયે થાય છે. તો પુરુષાર્થ છએ દ્રવ્યની પ્રત્યેક પર્યાયમાં કારણ રૂપે વિદ્યમાન છે. અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયના વ્યયરૂપી જે ક્ષણિક ઉપાદાનની કારણની અંદર આપણે તેમાં તેને પૂર્વ પર્યાય જે છે તેને પર કારણનો આરોપ આપ્યો હતો. કેમ કે તેના વ્યયપૂર્વક નજીકમાં નજીક તે પર્યાય છે. તો કે આપણે તેમાં સમ્યક દર્શન રૂપી કાર્યની વાત ત્યારે પણ કરી હતી કે સમ્યક દર્શન જ્યારે પણ જીવને થાય તો એની પહેલા પૂર્વ પર્યાય કરણ લબ્ધિના હોય. કરણ લબ્ધિના પેટાભેદમાં ન જઈ તો કરણ લબ્ધિની પરિણામમાં જ્યારે જીવ પ્રવેશ કરે કરણ લબ્ધિમાં એની પહેલાની પૂર્વ પર્યાય કઈ હતી? તો કે એના પહેલા તેને પ્રાયોગ્ય લબ્ધિ હતી. પ્રાયોગ્ય લબ્ધિ પહેલા તેની પૂર્વ પર્યાય કઈ હતી? તો કે દેશના લબ્ધિ હતી. દેશના લબ્ધિ પહેલા એની પૂર્વ પર્યાય કઈ હતી? તો કે તે વિશુદ્ધિ લબ્ધિ હતી. તેની પહેલા કે ક્ષયક્ષમ લબ્ધિ હતી. તો આ બધો ક્રમ કેવો છે? નિશ્ચિત છે. તો આ બધો આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી વખતે આ બધા પ્રકારના આપણે પ્રયત્નો કરી શક્યા છીએ, પ્રયત્નો કર્યા છે તેને આપણે પુરુષાર્થની સિદ્ધિ કહી શકીએ છીએ. તો કે તે પુરુષાર્થની સિદ્ધિથી આપણે તેને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. માટે મોક્ષ માર્ગમાં તેનો ઉપદેશ દેવામાં પુરુષાર્થનો આવે છે. ત્રીજું જે છે તે કાલ લબ્ધિ. તો કાલ લબ્ધિ એટલે નિયતિ પણ કહેવાય છે. તો કે પ્રત્યેક વસ્તુમાં વિશિષ્ટ કાર્ય થવાની યોગ્યતા જે સમયમાં હોય તેને કાલ લબ્ધિ કહેવામાં આવી. શું કીધું? પ્રત્યેક વસ્તુમાં, પ્રત્યેક દ્રવ્યમાં ચોક્કસ કાર્ય થવાની જે યોગ્યતા જે સમયમાં હોય છે તેને કાલ લબ્ધિ કહેવાય છે. તેને નિયતિ પણ કહેવામાં આવે છે. ચોક્કસ કાર્ય થવાની યોગ્યતા દરેક વસ્તુની અંદર વિદ્યમાન પડી છે અને દરેક ચોક્કસ કાર્ય થવાની યોગ્યતા જે સમયમાં હોય છે તેને કાલ લબ્ધિ કીધી, તેને નિયતિ પણ કીધી. આપણે આગળ ચર્ચામાં પણ ક્ષણિક ઉપાદાન કારણને જે સમર્થ ઉપાદાન કીધું હતું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. તો કે તે ક્ષણિક ઉપાદાન કારણને કાર્યનું નિયામક કારણ અથવા કાર્ય ક્યારે થશે તેનું નિયામક કારણ કીધું હતું. ત્યારે આપણે 3 અલગ અલગ કારણો લીધા હતા. એક સ્વભાવનું જનક લીધું હતું, એક કાર્ય ક્યારે થશે અને ક્યારે થશે ને કયા સમયે થશે, ક્યાં થશે અને ક્યારે થશે, એટલે કે કયા સમયે થશે અને કઈ પર્યાયમાં થશે તે
કોનું નિયામક હતું? કાર્યનું નિયામક. એક હતું સ્વભાવનું નિયામક ત્રિકારી ઉપાદાન. તો અહીં અત્યારે કોનું નિયામક કીધું? તો કે કાર્યનું નિયામક કારણ. એટલે કે કાર્ય ક્યારે થશે તેનું નિયામક કારણ આપણે આગળ પણ જોયું હતું. તો કે પ્રત્યેક દ્રવ્ય અનાદિ અનંત રહે છે અને તેની પ્રત્યેક સમયમાં એક પર્યાય થાય છે. હરેક સમયમાં એક એક પર્યાય થાય છે. દ્રવ્ય અનાદિ અનંત છે, પરંતુ તેની પ્રત્યેક સમયમાં એક એક પર્યાય થાય છે. તો એક સમયમાં એક પર્યાય થાય તો પ્રત્યેક દ્રવ્યની કેટલી પર્યાય થઈ? એક સમયમાં એક પર્યાય થાય તો પ્રત્યેક દ્રવ્યની કેટલી પર્યાય થઈ? તો કે 3 કાળના ભૂત, વર્તમાન અને ભવિષ્ય ના સમય કેટલા છે? અનંત છે. તો તેટલી જ પ્રત્યેક દ્રવ્યની પર્યાય. તો પર્યાય પણ કેટલી થઈ? અનંત પર્યાય થાય છે. 3 કાળના ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય લો તો એના સમય લો તો કેટલા છે? અનંત. તેટલી જ પ્રત્યેક દ્રવ્યની પર્યાય છે. આવી દ્રવ્યની પર્યાયનો આ જે અનાદિ અનંત જે પ્રવાહ છે તેમાં પ્રત્યેક પર્યાયનો સમય પણ કેવો છે? નિશ્ચિત છે. અથવા એમ કહી શકાય પ્રત્યેક સમયની પર્યાય નિશ્ચિત છે. બે રીતે કહી શકાય. પ્રત્યેક પર્યાયનો સમય કેવો છે? નિશ્ચિત છે. અથવા એમ પણ કહી શકાય પ્રત્યેક સમયની પર્યાય પણ કેવી છે? નિશ્ચિત છે. આને કોઈએ બનાવી નથી, તેને કોઈ આગળ પાછળ કરી શકતું નથી, તેને હેરફેર કરી શકાતું નથી. તો કે પ્રત્યેક પર્યાયની યોગ્યતા રૂપ જે ક્ષણિક ઉપાદાન તે દ્રવ્યની અંદર વિદ્યમાન છે. દરેક પર્યાયની યોગ્યતા રૂપ જે ક્ષણિક ઉપાદાન છે કે તે દરેક દ્રવ્યની અંદર વિદ્યમાન પડેલું છે. આવી કાર્ય થવાની યોગ્યતાને, આ કાર્ય થવાની યોગ્યતાને એટલે કે તત્સમયની પર્યાયની યોગ્યતાને જ કાર કહેવામાં આવ્યો છે. આ કાલ થવાની યોગ્યતા એટલે કે કાર્ય થવાની યોગ્યતાને તત્સમયની પર્યાયની યોગ્યતાને જ કાર કહેવામાં આવ્યો છે. દ્રવ્યનો સ્વકાર કેવો છે? અનાદિ અનંત છે. અને પર્યાયનો સ્વકાર તો કે એક સમયનો. દ્રવ્યનો સ્વકાર અનાદિ અનંત કાયમી ટકતું છે અને પર્યાયનો સ્વકાર કેટલો છે? એક સમયનો. આનાથી આટલું જ નહીં, પરંતુ તે સમય પણ નિશ્ચિત છે કે પર્યાયનો અનાદિ અનંત પ્રવાહની પ્રત્યેક પર્યાય નિશ્ચિત છે. એટલે કે સ્વસમયનીમાં તે નિબદ્ધ છે. પર્યાયનો અનાદિ અનંત જે પ્રવાહ જે છે તેનું પ્રત્યેક પર્યાય પ્રત્યેક સમયમાં ચોક્કસપણે ઉત્પન્ન થાય છે. એટલે સ્વસમય સાથે તે નિબદ્ધ છે. આને કારણે આપણે બીજા કારણની નિશ્ચિતતા પણ સિદ્ધ કરી શકીએ કાળલબ્ધિના આધારે. કઈ રીતે? કે નિમિત્ત છે તે પણ પદ્રવ્યની પર્યાય છે. નિમિત્ત શું છે? તે પદ્રવ્યની પર્યાય છે. તો પદ્રવ્યની તે પર્યાય છે તો તે પદ્રવ્યની પર્યાય તેનો પણ સમય તે નિશ્ચિત છે. કાળલબ્ધિની અપેક્ષાએ તે પણ ચોક્કસ સમયે જ ઉત્પન્ન થવાની છે. તો એના ઉપરથી શું સિદ્ધ થયું? કે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વસમયે જ ઉત્પન્ન થાય છે. એનો અર્થ એવો થયો કે વિશિષ્ટ સમયનું એટલે કે વિશિષ્ટ કાર્યનું નિમિત્ત પણ નિશ્ચિત છે. અહીં આપણને જે પર્યાય આપણી પણ જે ઉત્પન્ન થાય છે પ્રત્યેક સમયે તેનો સમય નિશ્ચિત છે, પર્યાય નિશ્ચિત છે. તો તેને અનુકૂળ જે વસ્તુ જે છે તે પણ એક પદ્રવ્યની પર્યાય છે. તો તેનો સમય પણ નિશ્ચિત છે, તે પર્યાય પણ કેવી છે? નિશ્ચિત છે. તેનો અર્થ એવો થયો કે વિશિષ્ટ સમયનું અથવા વિશિષ્ટ કાર્યનું નિમિત્ત પણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તેને કોઈ પણ બદલી શકતું નથી, આગળ પાછળ કરી શકતું નથી, કારણ કે નિમિત્તે તે બીજા દ્રવ્યની પર્યાય છે. તો આપણે આ ત્રીજો સમવાય જોયો. ચોથો ભવિતવ્યતા. આનો અર્થ શું થાય છે? થવા યોગ્ય. કારનો અર્થ શું કર્યો? કાળલબ્ધિનો અર્થ જો બેના અર્થ સમજો. કાળલબ્ધિમાં અર્થ એમ કર્યો પ્રત્યેક વસ્તુમાં વિશિષ્ટ કાર્ય થવાની યોગ્યતા જે સમયમાં હોય છે તેને આપણે કાળલબ્ધિ કે નિયતિ કીધી. દરેક વસ્તુમાં ચોક્કસ કાર્ય થવાની જે યોગ્યતા જે સમયમાં છે તેને કાળલબ્ધિ કે નિયતિ કીધી. અને આની અંદર થવા યોગ્ય એટલે કે વસ્તુમાં જે સમયે જે કાર્ય થવા યોગ્ય હોય તે જ થાય છે, અન્ય થતું નથી. વસ્તુમાં જે સમયે જે કાર્ય થવા યોગ્ય છે તે જ થાય છે. ભાવ શક્તિમાં પણ આ જ વાત હતી. જે પર્યાય જે સમયે આવવાવાળી છે, થવાવાળી છે તે જ પર્યાય થાય છે, બીજી કોઈ પર્યાય થતી નથી. તો આ જ વસ્તુ તે વસ્તુમાં જે સમયે જે કાર્ય થવા યોગ્ય તે જ થાય, અન્ય નહીં. તેને જ આપણે ભવિતવ્ય અથવા હોનાર કહીએ છીએ. કાળલબ્ધિની ચર્ચામાં આપણે શું જોયું હમણે? કાળ એટલે પર્યાયનો સમય નિશ્ચિત થયો.
કાલ એટલે પર્યાયનો ચોક્કસ સમય નિશ્ચિત થયો, આ સમયે આ જ પર્યાય ઉત્પન્ન થાય. તો અહીંયા કાલ લબ્ધિમાં ચોક્કસ સમય નિશ્ચિત થયો, પર્યાયનો સમય નિશ્ચિત થયો. અહીંયા પ્રત્યેક પર્યાય નિશ્ચિત છે. તો કે આ સમયે આ જ પર્યાય ઉત્પન્ન થશે તો તે પર્યાય નિશ્ચિત થઈ. અહીંયા પર્યાયનો સમય નિશ્ચિત થયો અને અહીંયા ભવિતવ્યતામાં પ્રત્યેક પર્યાય નિશ્ચિત થાય છે. એટલે કે પ્રત્યેક સમયમાં થવા યોગ્ય પર્યાય થાય છે, અન્ય નહીં. પર્યાયનો આ યોગ્યતારૂપ ધર્મ તે પણ દરેક દ્રવ્યની અંદર વિદ્યમાન પડેલો છે. આપણે કોઈ પણ વસ્તુની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપીને આપણે તે વસ્તુનો વિસ્તાર કેટલો છે તે જોઈએ છીએ. વસ્તુની લંબાઈ, પહોળાઈ, લેન્થ, વિડ્થ અને હાઇટ માપીને તે વસ્તુનો ક્ષેત્ર વિસ્તાર કેટલો છે, ડાયામીટર કેટલું છે તે આપણે જોઈ શકીએ છીએ. જિનેન્દ્ર ભગવાન પોતાના દિવ્ય કેવર જ્ઞાન વડે વસ્તુ એટલે કે દ્રવ્યના પ્રદેશો કેટલા છે તે તો જાણે છે, એટલું જ નહીં પરંતુ વસ્તુનો અનાદિ અનંત પર્યાયક્રમ પણ જાણે છે. તે વસ્તુનો એકલું દ્રવ્યના પ્રદેશોને નથી જાણતા, પરંતુ તેનો અનાદિ અનંત જે પર્યાયક્રમ છે, જે પર્યાય ચોક્કસ સમયે ચોક્કસ પર્યાય જે ઉત્પન્ન થાય છે તે પર્યાયક્રમને પણ જાણે છે. કાળની અપેક્ષાએ વસ્તુ કેવી છે, અનાદિ અનંત ફેલાયેલી છે, તેનો પ્રવાહ ક્રમ તેઓ જાણે છે. વસ્તુ અનાદિ અનંત ફેલાયેલી છે અને તેનો જે અનાદિ અનંત વસ્તુ જે ફેલાયેલી છે તેનો પર્યાય ક્રમ જે છે, તેનો જે પ્રવાહ ક્રમ છે તેને પણ તેઓ જાણે છે. દ્રવ્યના ક્ષેત્ર અપેક્ષાના વિસ્તારને તિર્યંક પ્રયંચ કહે છે. શું કહે છે? દ્રવ્યનો ક્ષેત્ર અપેક્ષાએ જે વિસ્તાર છે તેને તિર્યંક પ્રચય કહે છે. અને કાર અપેક્ષાએ જે અનાદિ અનંત જે પ્રવાહ છે તેને ઉર્ધ્વ પ્રચય કહે છે. બે પ્રચય થયા. દ્રવ્યના ક્ષેત્ર અપેક્ષાએ જે વિસ્તાર છે તેને તિર્યંક પ્રચય કીધો અને તે એનો કાર અપેક્ષાએ જે અનાદિ અનંત પર્યાયનો પ્રવાહ છે તેને ઉર્ધ્વ પ્રચય કહે છે. હવે ક્ષેત્રની અપેક્ષાએ એક એક જીવદ્રવ્ય, ધર્મ, અધર્મ દ્રવ્ય તે બધા કેવા છે? અસંખ્યાત પ્રદેશી. જીવના પ્રદેશો કેટલા છે? અસંખ્યાત. ધર્માસ્તિકાયના પ્રદેશો કેટલા છે? અસંખ્યાત. અધર્માસ્તિકાયના પ્રદેશો કેટલા છે? અસંખ્યાત. પરમાણુના પ્રદેશો કેટલા છે? તો કે તે એક પ્રદેશી છે, બહુપ્રદેશી છે, અનંત પ્રદેશી. વાસ્તવમાં પરમાર્થે જુઓ તો પરમાણુ એક પ્રદેશી છે, પરંતુ એક પરમાણુ જે કેવું છે કે બે પરમાણુ ભેગા થઈને સ્કંધ બને છે. તો કે બે પરમાણુ ભેગા થઈને સ્કંધ બને તો બહુપ્રદેશી થયો અને બેથી વધારે પરમાણુ ભેગા થઈને સ્કંધ બને તો અનંત પ્રદેશી. તો પરમાણુમાં એક પ્રદેશી, બહુપ્રદેશી અને અનંત પ્રદેશી. અને આકાશ છે તે કેવું છે? અનંત પ્રદેશી. અને કા દ્રવ્ય છે તે એક પ્રદેશી. તો બધાનો ક્ષેત્ર અપેક્ષાએ જીવદ્રવ્ય, ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય તે ત્રણેયના પ્રદેશ કેટલા છે? અસંખ્યાત છે. આકાશ અનંત છે, અનંત પ્રદેશી. કાર દ્રવ્ય એક પ્રદેશી અને પૂતગલ દ્રવ્ય તે એક, બહુ અને સ્કંધની અપેક્ષાએ બહુપ્રદેશી અને અનંત પ્રદેશી. છતાં પણ બધા દ્રવ્યનો કાલની અપેક્ષાએ વિસ્તાર જે છે તે સમાન જ છે, તે અનાદિ અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ વિસ્તાર જુઓ તો બધાનો ભિન્ન ભિન્ન છે. ત્રણ દ્રવ્યોનો સરખો થયો, જીવદ્રવ્ય, ધર્મ અને અધર્મ. ત્રણેયનો ક્ષેત્ર અપેક્ષાએ વિસ્તાર કેટલો થયો? તો કે અસંખ્યાત પ્રદેશી. કા દ્રવ્યનો ક્ષેત્ર અપેક્ષાએ વિસ્તાર? તો કે એક પ્રદેશી. આકાશ દ્રવ્યનો ક્ષેત્ર અપેક્ષાએ વિસ્તાર? તો અનંત પ્રદેશી. અને પરમાણુનો ક્ષેત્ર અપેક્ષાએ વિસ્તાર? પરમાણુનો કાલાણુનો બે એક છે, એક પ્રદેશી. પરંતુ સ્કંધની અપેક્ષાએ વિચાર કરી તો તે બહુપ્રદેશી અને અનંત પ્રદેશી. તો ક્ષેત્ર અપેક્ષાએ આ રીતે વિસ્તાર થયો. પરંતુ છએ દ્રવ્યોમાં જે જાતિ અપેક્ષાએ જે 6 દ્રવ્ય છે તે 6 દ્રવ્યનો કાળ અપેક્ષાએ વિસ્તાર કેવો છે? સમાન. એટલે કે કેટલો છે? તો કે અનાદિ અનંત છે. તે કેવો છે? અનાદિ અનંત. તેને આપણે જે ઉર્ધ્વ પ્રચય કહે છે તે કેવો છે? અનાદિ અનંત. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ વસ્તુના ત્રણ ડાયમેન્શન છે, તે માપ છે. ત્યારે કાર છે ખરેખર તે વસ્તુનું ચોથું માપ છે. એટલે વસ્તુનો વિસ્તાર જ્યારે આપણે માપી તેમજ તેનો કાળ અપેક્ષા વિસ્તાર માપવાથી તે અનાદિ અનંત છે એમ જણાય છે. એટલા જ માટે અત્યારે પણ કહેવાય છે ટાઈમ ઇઝ એ ફોર્થ ડાયમેન્શન. ટાઈમને ચોથું ડાયમેન્શન માન્ય રાખ્યું છે. આ રીતે સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ અને ભવિતવ્યતા એ આપણે 4 કારણ આપણે ચર્ચામાં લીધા. ભવિતવ્યતામાં શું આવ્યું?
ભવિતવ્યતામાં થવા યોગ્ય, ભવિતવ્ય જે છે તો કે થવા યોગ્ય, તો વસ્તુમાં જે સમયે જે કાર્ય થવા યોગ્ય છે તે જ થાય છે, અન્ય નહીં, તેને આપણે ભવિતવ્ય કીધું અથવા તો હોનાર કીધું. અને કાલલબ્ધિની અંદર શું કીધું? એમાં ચોક્કસ થયું. શું થયું? પ્રત્યેક વસ્તુમાં વિશિષ્ટ કાર્ય થવાનું, ચોક્કસ કાર્ય થવાની જે યોગ્યતા જે સમયમાં છે તેને કાલલબ્ધિ કહેવામાં આવી. હવે પાંચમું કારણ, નિમિત્ત. આપણે આગળ પણ આવી ગયું ઉપાદાન કારણમાં અને નિમિત્ત કારણમાં. તો કે નિમિત્ત કારણમાં આપણે ખરેખર તો એનો અર્થ શું છે? જ્યારે જ્યારે કાર્ય થાય છે ત્યારે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના ઉપર થાય છે, પણ જે પોતે કાર્ય રૂપે પરિણમિત થતું નથી, પરંતુ તેને કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો આરોપ એના ઉપર આવે છે, તેને આપણે નિમિત્ત કીધું. અને નિમિત્તને અનુરૂપ વસ્તુ જેને ઉપાદાન કીધું. શું કીધું? ફરી વાત, કે જ્યારે કાર્ય થાય છે ત્યારે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના ઉપર થાય છે પણ પોતે કાર્યરૂપે પરિણમતો નથી, એને નિમિત્ત કીધું. નિમિત્ત જે છે તે કાર્યમાં કાંઈક પણ ફેરફાર, મદદ, ઘાલમેલ કરી શકતું નથી, પરંતુ નિમિત્તની ઉપસ્થિતિ, હાજરી અનિવાર્યપણે હોય છે. જેઓ નિમિત્તને માનતા જ નથી તેમણે 5 સમવાયમાંથી એક કારણને એટલે કે નિમિત્ત નામના સમવાયને કારણને માન્યું જ નથી, માટે તેમની માન્યતા વિપરીત એટલે કે તે મિથ્યા દ્રષ્ટિ થયા. હવે આપણે એક્ઝામ્પલથી જોઈએ તો જ્યારે માટી પોતાના જ ઉપાદાનથી સ્વયં ઘડા રૂપે પરિણમે છે ત્યારે કુંભાર, ચાક, દંડ વગેરે નિમિત્તો પણ સહજ રીતે અહીંયા ઉપસ્થિત હોય છે. તેવી જ રીતે જ્યારે જીવદ્રવ્યની અંદર સમ્યક રૂપે કાર્ય થાય છે, વિતરાગતાની પ્રાપ્તિ થાય છે, ત્યારે જીવદ્રવ્ય કે જીવનો શ્રદ્ધાગુણ તે ખરેખર તો પોતાની યોગ્યતાથી સમ્યક દર્શન રૂપે પરિણમ્યો છે. ત્યારે દર્શનમોનીય કર્મની ઉપશમ, ક્ષય કે ક્ષયોક્ષમ આદિ અવસ્થા આપણને જોવામાં આવે છે, તે અંતરંગ નિમિત્ત છે. અંતરંગનો અર્થ અંતરનું એટલે કે અંદરનું એવો અર્થ નથી. અંતરંગનો અર્થ શું છે? નિયત રૂપે જે નિમિત્ત છે તેને અંતરંગ નિમિત્ત કીધું. એટલે સમ્યક દર્શન પ્રગટ કરનારા કોઈ પણ જીવની અંદર તે હોય ને હોય. શું કીધું? બે એક્ઝામ્પલ લીધા. માટી જ્યારે પોતાના સ્વયં ઉપાદાનની લાયકાતથી ઘડા રૂપે પરિણમે છે ત્યારે કુંભાર, ચાક, દંડ, એરણ, જમીન વગેરે વગેરે નિમિત્તો, કુંભારની ઈચ્છા તે પણ નિમિત્ત રૂપે ઉપસ્થિત હોય છે. અને જીવદ્રવ્યની વાત કરી તો સમ્યક દર્શન રૂપે જ્યારે કાર્ય થાય છે ત્યારે ખરેખર તો જીવદ્રવ્ય કે જીવનો શ્રદ્ધાગુણ પોતાની યોગ્યતાથી સમ્યક દર્શન રૂપે પરિણમે છે, ત્યારે દર્શનમોનીય કર્મની ઉપશમ આદિ એટલે કે ઉપશમ, ક્ષય કે ક્ષયક્ષમ આદિ અવસ્થા જોવામાં આવે છે, તે અંતરંગ નિમિત્ત છે. અંતરંગ એટલે નિયત રૂપે નિમિત્ત, કે તેને અંતરંગ નિમિત્ત કીધું. એટલે કે સમ્યક દર્શન જે કોઈ જીવ પ્રગટ કરે છે તે દરેક જીવમાં દર્શનમોનીય કર્મની આ ત્રણમાંથી કોઈ પણ અવસ્થા જોવામાં આવે છે. અને બહિરંગ નિમિત્તની આપણે વાત કરી તો પ્રત્યેકની બાબતમાં તે અલગ અલગ હોય. જેવી રીતે કોઈ પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો તેને બહિરંગ નિમિત્તમાં સાચા દેવ એનું અવલંબન હોય, તેનું શરણ હોય, કોઈને ગુરુનું હોય, કોઈને શાસ્ત્રનું, કોઈને ત્રણેયનું, સાચા દેવગુરુ શાસ્ત્રનું, આત્માનુભવી જ્ઞાનીની ઉપદેશ મેલી હોય, કોઈને દેશના મેલી હોય, તે બાહ્ય નિમિત્ત છે. તે દેશના તેને તે ભાવમાં પણ મેલી હોય અથવા તો પહેલાના ભાવમાં પણ મેલી હોય, એટલે કે નિસર્ગ સમ્યક દર્શન હોય, કોઈને અધિગમત સમ્યક દર્શન હોય તો તેને આ ભાવમાં મેલી હોય અથવાના પહેલા ભાવમાં પણ એને દેશના મેલી હોય. જીન ભીમના દર્શનથી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય. જાતિ સ્મરણને કારણે કોઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, કોઈને નરકની તીવ્ર વેદનાને કારણે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય નારકી જીવને, કોઈને સ્વર્ગમાં રહેલા દેવોને સ્વર્ગનું ઐશ્વર્ય આદિના નિમિત્તે જીવ પોતાની અંતર્મુખ બનીને વિચાર કરવા લાગે અને પોતાના શુદ્ધાત્માનું ચિંતન કરે અને એની અંદર એકાગ્ર થતા તેને શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો બહિરંગ નિમિત્ત બધાના અલગ અલગ હોઈ શકે. કોઈને સાચા દેવગુરુ શાસ્ત્રના શરણથી થાય, કોઈને આત્માનુભવી જ્ઞાનીની ઉપદેશ એટલે કે એની દેશના મળે બાહ્ય નિમિત્ત રૂપે, એ ભાવમાં પણ મિલી હોય અથવા તો આગળના ભાવમાં પણ મળેલી હોઈ શકે. કોઈને જીન ભીમના દર્શનને કારણે થાય, કોઈને જાતિ સ્મરણને કારણે, કોઈને નરકની તીવ્ર વેદના
એ કારણ નરકમાં જે જીવને સમ્યક દર્શન થાય તેમાં એક નિમિત્ત કારણ તે વેદના કીધી છે. એટલે નરકની તીવ્ર વેદનાને કારણે તેને સમ્યક દર્શન, કોઈને સ્વર્ગનો ઐશ્વર્ય એનું નિમિત્ત બનીને તે જીવને પણ સમ્યક દર્શન થાય છે. દરેક જીવ તે સમયે પોતાના અંતર્મુખ બનીને તે વિચાર કરવા લાગે અને પોતાના શુદ્ધાત્માનું ચિંતન કરે છે. ચિંતન કરી અને એની અંદર એકાગ્ર થતાં જ તેને શુદ્ધાત્માનું અનુભૂતિ એટલે કે આત્માની અનુભૂતિ થાય છે અને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. જ્યાં જ્યાં નિમિત્ત પ્રધાન શૈલીના કથનો હોય ત્યાં દેશના રૂપ નિમિત્તને આત્માનુભૂતિ રૂપમાં કાર્યમાં અત્યંત મહત્વનું સ્થાન આપી આપણે આત્મજ્ઞાની વ્યક્તિઓનું, ગુરુઓનું અને બધી દેશનાઓનું જે મૂળ સ્ત્રોત છે એવા અરિહંત ભગવાનના ઉપકારનું આપણે સ્મરણ કરીએ છીએ. નિમિત્ત પ્રધાનની શૈલીમાં અથવા તો વિનય વિવેકની શૈલીમાં દેશના રૂપ જે નિમિત્ત છે એ આત્માનુભૂતિ રૂપ કાર્યમાં અત્યંત મહત્વનું જે સ્થાન આપે એવા આત્મજ્ઞાની વ્યક્તિઓ, ગુરુઓ અને બધી દેશનાઓનું મૂળ સ્ત્રોત કોણ છે તો કે અરિહંત ભગવાન, એમની દિવ્યવાણી, એના ઉપકારનું આપણે સ્મરણ કરીએ છીએ. તો કે 5 કારણોમાંથી અથવા 5 સમવાયમાંથી એકાદ કારણને મુખ્ય કરીને વર્ણન કરવામાં આવે ત્યારે બાકીના 4 કારણોને ગૌણપણે તે સ્વીકાર હોય છે. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એક કારણને મુખ્ય કરીને તેનું વર્ણન કરવામાં આવે. ક્યાંક પુરુષાર્થ કરવાનો વારંવાર ભાર દેવામાં આવે તો પુરુષાર્થ કરવાનું કીધું તો બાકીના 4 સમવાયને ત્યાં ગૌણપણે કીધા હોય છે. એટલે કે મુખ્ય એકને કરીને વર્ણન કર્યું ત્યારે 4 કારણોનો ગૌણપણે સ્વીકાર હોય જ છે. પરંતુ એનો અર્થ એવો ક્યારે ન માનવો કે સર્વથા એક જ કારણથી કાર્ય થાય, એમ માનવું તે મિથ્યા એકાંત છે. તેને એકાંતવાદ કીધો છે. કોઈ કેવળ નિમિત્તને જ કરતાપણે સ્વીકાર કરે છે અને નિમિત્ત ન મળવાથી મારું કાર્ય નહીં થાય, મારું કાર્ય થતું નથી એમ માનીને તે પરાધીન દ્રષ્ટિવાળા બને છે. અને કેટલાક તો નિયતિ ઉપર જ આખો હવાલો નાખે છે. મારી હોનારમાં જે કાર્ય જે થવાનું હશે તે થશે, તો એના ઉપર આખો ભાર નાખીને તે એકાંત નિયતિવાદનું તે પોષણ કરે છે. તો કે એક કારણને મુખ્ય કરીને શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું હોય અને ત્યારે બાકીના 4 કારણો ગૌણપણે એમને સ્વીકાર્યા જ હોય છે. પરંતુ જો એના બદલે તમે એક કારણને જ એ કાર્યનો કરતા માની લેશો, એનું કારણ માની લેશો, તો તે મિથ્યા દર્શન છે. તો કે આવો એકાંતવાદને બદલે અનેકાંતવાદ તે પ્રાપ્ત કરવાની જરૂર છે. તો કે મિથ્યા એકાંત જે છે તેને એકાંતવાદ કીધો છે. તો તેમાં કોઈ નિયતિનું પણ એક જ કારણ માને છે તો તે એકાંત નિયતિવાદી કીધા. કોઈ નિમિત્તને જ એકલું કાર્યનો કરતા માને છે તો કે તે પરાધીન દ્રષ્ટિવાળા અથવા નિમિત્તાધીન દ્રષ્ટિવાળા કહેવામાં આવ્યા. ક્યાંક એકલા પુરુષાર્થ કારણને જ કાર્યનો કરતા માન્યો તો તે પણ એકાંતવાદ છે. એવું નથી, ત્યાં પુરુષાર્થ ઉપર ભાર આપ્યો છે અને બાકીના 4 કારણો ત્યાં ગૌણ રૂપે સ્વીકારેલા જ હોય છે. માતાજીના ઘણા શબ્દોમાં પુરુષાર્થ ઉપર ભાર આપ્યો છે, પરંતુ ત્યાં બાકીના 4 કારણો હાજર હોય છે, ત્યાં તેને ગૌણપણે એમને સ્વીકારેલા હોય છે. તો કે આપણે આ જે 5 કારણો જોયા, 5 સમવાય જોયા, તો કે કોઈ પણ કાર્ય કારણ વગર તો બનતું જ નથી. જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે. જેવું કારણ હોય તેવું કાર્ય થાય છે. જેવો સ્વભાવ, જેવો પુરુષાર્થ, જેવી કાલલબ્ધિ, જેવું ભવિતવ્ય, જેવું નિમિત્ત, તેવું જ કાર્ય થાય છે. શું કીધું? કે કોઈ પણ કાર્ય થાય તો કે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે. કારણ વગર કાર્ય થતું નથી. કોઈ પણ કાર્ય કારણ વગર બનતું નથી. કે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે. પરંતુ આપણે તે કારણ કોણ છે, કાર્યનો કર્તા કોણ છે, તે આપણે સ્વીકારી શક્યા નથી, એટલે કે નક્કી કરી શક્યા નથી. એને કારણે આપણને અનાદિકાળથી આપણે ભૂલ કરતા આવ્યા છીએ. તો ખરેખર તો કારણનો કર્તા કોણ છે એ જોવાની જરૂર છે. કાલ આપણે એક વસ્તુ જોઈ હતી કે એક પર્યાયની અંદર 5 સમવાય જોયા હતા. તો એમાં પણ શું આવ્યું હતું? એ પર્યાયે સાચી સમજણ કરી, એટલે કે જે પર્યાયમાં કાર્ય થયું તો એ પર્યાયે સાચી સમજણ કરી, એટલે પોતાનો સ્વભાવ પ્રગટ કર્યો. એવો જ એનો સૌરો પુરુષાર્થ થયો. એ જ સમયે એની એવી કાલલબ્ધિ પાકવાની હતી અને એ પર્યાયનું એવું જ ભવિતવ્ય હતું. તે થયું, થવા યોગ્ય થયું.
અને 12માં દર્શનમોનીય કર્મનો અહીં સમ્યક દર્શનની વાત લીધી હતી આપણે કાલ, તો કે 12માં દર્શનમોનીય કર્મનો અભાવ થયો એટલે કે ત્યાં નિમિત્ત હાજર રહ્યું. 4 અષ્ટિ રૂપે હતી અને 1 નાષ્ટિ રૂપે છે. તો કે એ પર્યાય કે જે પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થઈ એ પર્યાય પોતે સાચી સમજણ કરી એટલે પોતાનો સ્વભાવ તેને પ્રગટ કર્યો, એવો જ એને સૌરો પુરુષાર્થ કર્યો. એ સમયે એની એવી જ કાલલબ્ધિ પકવાની હતી. આપણે આવ્યું ને ચોક્કસ સમય, કાલલબ્ધિમાં શું આવ્યું આપણે? ચોક્કસ સમય. દરેક પર્યાય વિશિષ્ટ પર્યાય જે ચોક્કસ સમયે જે ઉત્પન્ન થાય છે એટલે કે વિશિષ્ટ કાર્ય થવાની યોગ્યતા જે સમયમાં હોય છે તેને આપણે કાર કીધો. તો કે તે એ સમયે એવી જ પર્યાયની પ્રાપ્તિ થવાની હતી એટલે એ સમયે તેની એવી જ કાલલબ્ધિ પાકવાની હતી અને એ પર્યાયનું એવું જ ભવિતવ્ય હતું. એટલે થવા યોગ્ય પર્યાય થઈ એટલે કે એ પર્યાયનું એવી જ ભવિતવ્ય હતું તે થયું. અને 12ની બાજુમાં દર્શનમોનીય કર્મનો અભાવ થયો એટલે કે ત્યાં તે નિમિત્ત હાજર રહ્યું. તો આ 5 સમવાય એક સાથે પ્રગટ થયા અને આ બધું એક સમયમાં થયું. તો કે 5 સમવાય સાથે જ હોય છે એટલે કે એકને મુખ્ય કર્યું હોય 4 ગૌણ રૂપે ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં કથનો હોય છે, પરંતુ કોઈ પણ કાર્ય કારણ વગર બનતું નથી. એટલે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય, જેવો સ્વભાવ, જેવો પુરુષાર્થ, જેવી કાલલબ્ધિ, જેવું ભવિતવ્ય અને જેવું નિમિત્ત તેવું જ કાર્ય થાય છે. તો આના ઉપરથી એક પ્રશ્ન ઊભો થાય છે કે અમારે કોઈ પણ ચોક્કસ કાર્ય કરવું હશે ત્યારે અમારે 5 સમવાયને 5 કારણના સમૂહને ક્યાં શોધવા જઈએ? અમારે આ ચોક્કસ કાર્ય કરવું છે આ સમયે, તો અમારે આ 5 સમવાયને 5 કારણના સમૂહને ક્યાં શોધવા જશું? અમારી કાલલબ્ધિ જો ન આવી તો કોને ખબર અમારું ભવિતવ્ય શું છે? અમારું ભવિતવ્ય છે તો પુરુષાર્થ કરવાની શું જરૂર? જો અમારું ભવિતવ્ય છે જ તો પછી પુરુષાર્થ કરવાની શું જરૂર? અમે પુરુષાર્થ તો કરીશું પણ નિમિત્ત નહીં મળે તો? આ બધા પ્રશ્નો ઊભા થયા. શું કીધું? અમારે કોઈ ચોક્કસ કાર્ય કરવું છે તો અમારે 5 કારણોના સમૂહને ક્યાં શોધવા જઈએ? અમારી કાલલબ્ધિ જો ન આવી તો અમને કોને ખબર અમારું ભવિતવ્ય શું છે? અને અમારું ભવિતવ્ય આમ જ છે તો પછી પુરુષાર્થ કરવાની શું જરૂર છે? અને અમે પુરુષાર્થ કરશું અને નિમિત્ત જ નહીં મળે તો કે ખરેખર આવા પ્રશ્નો ત્યારે જ ઉઠે છે કારણ સંબંધી ચિંતાથી, કારણોની મેળવવાની ચિંતાથી જીવ ત્યારે જ આકુર વ્યાકુર બને છે કે જેને વસ્તુની સ્વતંત્ર કાર્યકારણ વ્યવસ્થાનું રહસ્યથી તે અજાણ છે. માટે જ તેને આવા પ્રશ્નો ઊભા થાય છે અને તે કારણ સંબંધી ચિંતાથી, કારણોને મેળવવાની ચિંતાથી જીવ આકુર વ્યાકુર બને છે. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવી, તત્વજ્ઞાન જે છે તે બધી આકુરતાને નષ્ટ કરનારો અને નિરાકુરતાને પ્રાપ્તિ કરાવનારું છે. એટલે 5 સમવાયનું સ્વરૂપ જાણતાની સાથે જ આપણને અનંત જે આકુરતાઓ ઉત્પન્ન થયેલી હોય છે તે ઓછી થાય છે. પ્રત્યેક પર્યાયમાં તે પર્યાયના પોતાના 5 સમવાય ભેગા થાય. આપણે હમણાં લીધે ને પ્રત્યેક પર્યાયના, તો પ્રત્યેક પર્યાયમાં તે પર્યાયના પોતાના 5 સમવાય ભેગા થાય છે. તે પોતે ભેગા થાય છે, કોઈ તેમને જોડીને ભેગું કરી શકતું નથી. તે સ્વયં ભેગા થાય છે, તે પોતે ભેગા થાય છે, કોઈ તેમને જોડીને ભેગું કરી શકતું નથી. વસ્તુમાં અનંત ગુણ અને પ્રત્યેક ગુણની પ્રત્યેક સમયની નવી પર્યાય, નવું કાર્ય નિરંતર ચાલુ જ રહે છે. આ પર્યાય આપણી ઈચ્છા અનુસાર ન થતા નિયત એટલે કે નિશ્ચિત વસ્તુઓ વ્યવસ્થા અનુસાર થાય છે. હંમેશા આ જે પર્યાય છે તે આપણી ઈચ્છા અનુસાર નથી થતી, આપણે એવું માની છીએ, પણ આપણી ઈચ્છા અનુસાર ન થતા તે કોની અનુસાર થાય? નિયત એટલે કે નિશ્ચિત વસ્તુ વ્યવસ્થા અનુસાર જ થાય છે. મેં આમ કર્યું હોત તો તેમ થયું હોત, એવી જો અને તોની ભાષા જે છે તેની શક્યતા વસ્તુની સ્વતંત્ર કાર્યકારણ વ્યવસ્થામાં હોતી નથી. અહીં તો બધું જ નિશ્ચિત છે, કારણ પણ નિયત છે અને કાર્ય પણ નિયત છે. તો પછી આપણે કરવા ધરવાનું શું? પાછો પ્રશ્ન થાય તો કે કાલલબ્ધિ અને ભવિતવ્ય. એ બે કારણની ચર્ચામાં જોયું કે પ્રત્યેક પર્યાયનો સ્વસમય, તેની જન્મક્ષણ તે કેવી છે? નિશ્ચિત છે, તેને કોઈ આગળ પાછળ કરી શકતું નથી. તેમજ કઈ પર્યાય થશે તે પણ નિશ્ચિત છે. એટલે દ્રવ્યની પર્યાયનો અનાદિ અનંત જે પ્રવાહક્રમ છે તે પ્રત્યેક પર્યાય પોતાની યોગ્યતા અનુસાર થનાર તે જ થાય છે. અને આ પર્યાય શક્તિ અથવા યોગ્યતારૂપ ધર્મ
પ્રત્યેક દ્રવ્યનો પોતાનો સ્વતંત્ર વિદ્યમાન છે. તે કંઈ નવેસરથી તૈયાર કરાતો નથી. તે અનાદિ અનંત આ જ રીતે તેનો પ્રવાહક્રમ પણ કેવો છે તે પણ નિશ્ચિત છે. આપણે કાલલબ્ધિ અને ભવિતવ્યના બે કારણની ચર્ચામાં જોયું કે પ્રત્યેક પર્યાયનો સ્વસમય તેનો જન્મક્ષણ કેવો છે નિશ્ચિત છે. તે આગળ પાછળ થઈ શકતી નથી. તેમજ કઈ પર્યાય થશે તે પણ ચોક્કસ છે. દ્રવ્યની પર્યાયના અનાદિ અનંત પ્રવાહ ક્રમ જે છે તેની પ્રત્યેક પર્યાય જે છે તે પોતાની યોગ્યતા અનુસાર થનાર જે છે તે જ થાય છે. અને આ પર્યાય શક્તિ અથવા યોગ્યતા રૂપ જે ધર્મ છે તે પ્રત્યેક દ્રવ્યનો પોતપોતાનો સ્વતંત્ર રૂપે વિદ્યમાન છે. માત્ર વિશિષ્ટ પર્યાય નિશ્ચિત એટલું જ નહીં, પરંતુ પૂર્વવર્તી પર્યાય કે જેનો વ્યયપૂર્વક વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય છે તે પણ નિશ્ચિત છે. એટલે પૂર્વવર્તી પર્યાયનો વ્યય પણ નિશ્ચિત છે. કઈ પર્યાય વ્યય થશે તે પણ નિશ્ચિત છે. તે પહેલાની બધી પર્યાયો પણ નિશ્ચિત છે. આને જ આપણે શું કીધું હતું? વિધિ કીધું હતું, પ્રક્રિયા કીધું હતું અને પુરુષાર્થ કીધો હતો. તે ઉપરથી પુરુષાર્થ પણ નિશ્ચિત છે તે સિદ્ધ થયું. ત્રણ વસ્તુ સિદ્ધ થઈ. કઈ કઈ થઈ? કાલલબ્ધિ, ભવિતવ્ય અને પુરુષાર્થ. હવે પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ તો અનાદિ અનંત ત્રિકાર એકરૂપ જ હોય છે. એ આપણે સમજીએ છીએ. તે પણ નિયત છે, નિશ્ચિત છે. તો ચાર વસ્તુ થઈ ગઈ: સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ અને ભવિતવ્ય. આ બધા કેવા થઈ ગયા? નિશ્ચિત થઈ ગયા. પરંતુ નિમિત્ત તો આપણે શોધીએ ત્યારે જ આપણને જોઈએ તે જ પ્રમાણે આપણે મેળવી શકીએ ને. નિમિત્ત તો આપણે શોધીએ ત્યારે જ અને આપણને જોઈએ તે જ આપણે મેળવી શકીએ ને. એવો કોઈ પ્રશ્ન પૂછે તો એનું સમાધાન શું થાય છે કે નિમિત્ત પણ કેવી છે? પદ્રવ્યની પર્યાય છે. તે પણ પદ્રવ્યનું કાર્ય છે. તો તે પણ તે દ્રવ્યનો સ્વભાવ, તે દ્રવ્યનો પુરુષાર્થ, તે દ્રવ્યની કાલલબ્ધિ, તે દ્રવ્યની ભવિતવ્યતા અનુસાર જ થાય છે. ભવિતવ્યતા અનુસાર થનાર અને જે બધું નિશ્ચિત છે તે જ થાય છે. તે દ્રવ્યની પર્યાય બીજું કેવી રીતે કોઈ કરી શકે? માટે ચોક્કસ કાર્યનું નિમિત્ત પણ કેવું થયું? નિશ્ચિત થયું. ફરી વાત, પાંચે સમવાયને અહીં સિદ્ધ કર્યા. કેવી રીતે સિદ્ધ કર્યા? પ્રશ્ન હતો ને કે આ બધું હોય તો અમે શું કરીએ એમ. આ બધું હોય તો અમે શું કરીએ એમ. આ બધું અમારે ગોતવા જવું પડશે. આગળ પ્રશ્ન જે ચાલુ થયો હતો ત્યારથી શું હતો પ્રશ્ન? કે જો તમે એમ કહો છો કે આ પાંચ કારણો હોય છે તો અમારે ક્યારે પણ કાર્ય થાય ત્યારે આ પાંચના સમૂહને ગોતવા જવા પડશે. અમારી ધારો કે કાલલબ્ધિ જ ન આવી હોય તો, અથવા અમારું ભવિતવ્ય શું છે અમને ક્યાં ખબર છે? અને અમારું ભવિતવ્ય જો આમ જ હશે તો અમારે પુરુષાર્થ કરવાની શું જરૂર? અમે પુરુષાર્થ કરશું અને જો નિમિત્ત નહીં મળે તો? આ જે બધા પ્રશ્નો હતા એના જવાબ રૂપે શું આવ્યું કે કાલલબ્ધિ અને ભવિતવ્ય એ બે કારણની આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે પ્રત્યેક પર્યાયનો સ્વસમય તેની જન્મક્ષણ કેવી છે? નિશ્ચિત છે. તે આગળ પાછળ થઈ શકતી નથી. તેમજ કઈ પર્યાય થશે તે પણ નિશ્ચિત છે. દ્રવ્યનો જે પર્યાય છે તેનો અનાદિ અનંત જે પ્રવાહક્રમ છે, એટલે કે પ્રત્યેક પર્યાય પોતાની યોગ્યતા અનુસાર થનાર જે પર્યાય છે તે જ પર્યાય થાય છે, જેને આપણે પર્યાય શક્તિ કીધી હતી. અને આવો યોગ્યતારૂપ જે ધર્મ છે તે પ્રત્યેક દ્રવ્યનો પોતાનો સ્વતંત્રપણે વિદ્યમાન છે. માત્ર વિશિષ્ટ પર્યાય નિશ્ચિત છે એટલું જ નહીં, પરંતુ તેની પૂર્વવર્તી પર્યાય જે એના વ્યયપૂર્વક વર્તમાન પર્યાયની ઉત્પત્તિ થઈ છે તે પણ નિશ્ચિત છે. કઈ પર્યાયનો વ્યય થવાનો? સંયોગક્ષમ લબ્ધિની પર્યાયનો વ્યય થઈને વિશુદ્ધિ લબ્ધિ ઉત્પન્ન થશે. વિશુદ્ધિ લબ્ધિ પર્યાયનો વ્યય થઈને દેશના લબ્ધિ પર્યાયનો વ્યય થઈને પ્રાયોગ્ય લબ્ધિ પર્યાયનો વ્યય થઈને કરણ લબ્ધિ. તો કે આ બધો પ્રવાહ કેવો છે? પૂર્વવર્તી પર્યાયનો જે વ્યય થાય છે તે પણ નિશ્ચિત છે. એટલે બધી પર્યાયો નિશ્ચિત છે. એને જ આપણે શું કીધું? વિધિ કીધી, પ્રક્રિયા કીધી અથવા તો પુરુષાર્થ કીધો. તે ઉપરથી પુરુષાર્થ પણ નિશ્ચિત થયો. હવે ત્રણ આવી ગયું: કાલલબ્ધિ, ભવિતવ્ય અને પુરુષાર્થ. તો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ પણ કેવો છે? અનાદિ અનંત ત્રિકાર એકરૂપ છે. તે પણ કેવો છે? નિયત છે, નિશ્ચિત છે. તેથી ચાર આવી ગયા: સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્ય. આ બધા નિશ્ચિત છે. તો કે કોઈ પ્રશ્ન કરે તો અમારે નિમિત્તને તો ગોતવું પડે ને. તો કે એનું સમાધાન કઈ રીતે થયું કે નિમિત્ત પણ એક પદ્રવ્યની પર્યાય છે. તે પણ એક પદ્રવ્યની પર્યાય છે તો તે પદ્રવ્યનું કાર્ય થયું. તો કે તે દ્રવ્યનો સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ અને ભવિતવ્યની અનુસાર જ થનાર અને થવા યોગ્ય જ કાર્ય થયું છે, જે બધું નિશ્ચિત છે. તે દ્રવ્યની પર્યાયને બીજું કેવી રીતે કોઈ ફેરફેર કરી શકે? માટે
ચોક્કસ કાર્યનું નિમિત્ત પણ કેવું થયું? નિશ્ચિત થયું. એમ પણ સિદ્ધ થાય છે. આ બધી આખી સ્વયં સંચાલિત ઓટોમેટિક વ્યવસ્થા છે. આને કારણ કાર્ય વ્યવસ્થાનું આ રહસ્ય જાણવાને કારણે આપણને વસ્તુ સ્વતંત્રતાનું જ્ઞાન થાય છે. આપણી પોતાની ભૂલ ભરેલી માન્યતા જે છે તે નષ્ટ થાય છે. આકુરતા મટી જાય છે. કર્તૃત્વ બુદ્ધિનું ભૂત ઉતરવાને કારણે ઉપયોગ સહજપણે પર્યાય અને પર્યાયના કર્તાપણાથી ખસીને સ્વસ્વભાવ ઉપર કેન્દ્રિત થાય છે. સમ્યક પુરુષાર્થ શરૂ થાય છે. સમ્યક દર્શનરૂપી કાર્ય પ્રગટ થાય છે. પર્યાયો નિશ્ચિત, તેનો ક્રમ પણ નિશ્ચિત હોય તો પાંચે સમવાય નિશ્ચિત હોવા જોઈએ કે નહીં? આ બધી બાબતોનું યોગ્ય જ્ઞાન આપણને થતાં જ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત પણ આપણી સમજણમાં આવે છે અને તેનું મર્મ પણ સમજાય છે. તે માટે આપણે અનેક પ્રશ્નોના ઉકેલ પણ આપણને મળી જાય છે. તો આખી આ સ્વયં સંચાલિત ઓટોમેટિક વ્યવસ્થા છે. આવું કારણ કાર્ય વ્યવસ્થાનું રહસ્ય જાણવાથી આપણને વસ્તુ સ્વતંત્રતાનું જ્ઞાન થાય છે. માટે આપણે અનાદિકાળની જે ભૂલ ભરેલી માન્યતા, આપણી કર્તૃત્વ બુદ્ધિ, આપણી એકાત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ આદિ, મમત્વ બુદ્ધિ આદિ ભૂલ ભરેલી માન્યતાઓ નષ્ટ થાય છે. આપણી આકુરતા પણ મટી જાય છે. કર્તૃત્વ બુદ્ધિનું ભૂત જે આપણા ઉપર ચડેલું છે તે પણ મટી જાય છે. તે ઉતરવાથી ઉપયોગ સહજપણે પર્યાય અને પર્યાયના કર્તાપણા પરથી ખસીને પોતાના સ્વભાવ ઉપર કેન્દ્રિત થાય છે અને પર્યાયની અંદર વિતરાગતાની પ્રાપ્તિ થાય છે અને નિરાકુરતાની પ્રાપ્તિ થાય છે. સમ્યક પુરુષાર્થ ચાલુ થયો, સમ્યક દર્શનરૂપી કાર્ય પ્રગટ થયું, પર્યાયો નિશ્ચિત, તેનો ક્રમ પણ નિશ્ચિત, તો પાંચ સમવાય પણ નિશ્ચિત હોવા જોઈએ કે નહીં? આ બધી બાબતોનું યોગ્ય જ્ઞાન થતાં ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત પણ આપણી સમજણમાં આવે છે. એનો મર્મ સમજાય છે. કાલે આનો બીજો ભાગ લઈને આપણે પાંચ સમવાય કાલે પૂરા થશે. તો આ પાંચ સમવાય તે પાંચ પ્રકારના જે કારણોનો સમૂહ જે છે તેની અંદર આપણે આજ પુરુષાર્થ, સ્વભાવ, પુરુષાર્થ, કાલ, ભવિતવ્ય અને નિમિત્ત. તો કાલબ્ધિને નિયતિ પણ કહેવાય છે. Welcome. If you are the host, press star now. Otherwise, please wait and you will be joined into the conference. હેલો. હેલો. Announce yourself. હેલો. 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 તો આ પ્રકારે પાંચ સમવાયનું આપણે સ્વરૂપ આવતીકાલે લઈશું આગળ. આજમાં કોઈ પ્રશ્ન હોય તો કહો. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો.